આખરે અત્યારે એક જ ચર્ચા છે કે પ્રાકૃતિક ખેતી કરો એ વધુ સારું છે, પણ આખરે કેમ? હું છેલ્લા લગભગ 2017-18થી પ્રાકૃતિક ખેતી કરું છું. વળવું જ પડશે, નહીં વળે તો બહુ પછતાવાનો વારો આવશે. અને કદાચ સૌથી વધારે જો અંદર હોસ્પિટલમાં જઈએ ને તો ખેડૂતો જ હોય છે, કેન્સરના દર્દીઓ. એટલે દવા છાંટતા હોય. તો આ છે મનુભાઈ કાળુભાઈ ભરવાડ, જેમણે સાબિત કર્યું છે કે મોંઘી જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરો વગર પણ જમીનમાંથી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવી શકાય છે. વર્ષ 2017થી પ્રાકૃતિક ખેતીને વરેલા મનુભાઈ આજે આખા વિસ્તાર માટે પ્રેરણારૂપ બન્યા છે. મનુભાઈએ પોતાના ખેતરમાં તુવેર, ડાંગર, ઘઉં અને વિવિધ શાકભાજીનું મબલક વાવેતર કર્યું છે. તેમની સફળતાનું સૌથી મોટું રહસ્ય છે ગૌ આધારિત ખેતી. મનુભાઈ ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જાતે જીવામૃત તૈયાર કરે છે અને તેનો ખેતીમાં ઉપયોગ કરે છે. આ પદ્ધતિને કારણે તેમના ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થયો છે, જ્યારે પાકની ગુણવત્તા બજારમાં મળતા સામાન્ય પાક કરતાં અનેક ગણી શ્રેષ્ઠ જોવા મળી રહી છે. મનુભાઈનો અનુભવ કહે છે કે જંતુનાશક દવાઓથી થતી ખેતી કરતાં પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વધુ પૌષ્ટિક અને રોગમુક્ત હોય છે. તેમના ખેતરનો પાક જોઈને હવે આસપાસના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીમાં રસ લેતા થયા છે. મનુભાઈ પોતે પણ ઈચ્છી રહ્યા છે કે અન્ય ખેડૂતો પણ રાસાયણિક ઝેરને તિલાંજલિ આપીને કુદરતી ખેતી તરફ વળે, જેથી સમાજને શુદ્ધ આહાર મળી શકે.